નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ એનો ભાગ 1 જોવો છે. આ અગાઉ આપણે પ્રકરણ 1 થી 9 જોઈ ચૂક્યા છીએ. એનો કોઈ ભાગ અથવા તો કોઈ પ્રકરણ જોવાનું રહી ગયું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે બધાની લિંક આપેલી છે, તમે જોઈ શકશો. આ પ્રકરણને લગતી કેટલીક બાબતોને આપણે યાદ કરીએ જે આપણે અગાઉના પ્રકરણોમાં ભણેલા છીએ. સૌથી પહેલી બાબત, પ્રજનન એટલે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરો. આપણે આ 9મા પ્રકરણમાં જોયું છે કે પ્રજનન એટલે શું, તો કે પોતાના જેવો બીજો સજીવ છે એ ઉત્પન્ન કરવો. પ્રજનનના 2 પ્રકારો છે, એક લિંગી પ્રજનન અને 2 અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે જેમાં નર અને માદા 2 સજીવો દ્વારા જે પ્રજનન થાય એને લિંગી પ્રજનન કહેવાય. અને એક જ સજીવ દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય તો એને અલિંગી પ્રજનન કહેવાય. મનુષ્યમાં લિંગી પ્રજનન થાય કારણ કે એમાં સ્ત્રી અને પુરુષ બંને અલગ અલગ હોય. સાથે સાથે આપણે એવું પણ ભણ્યા છીએ કે ફલનના 2 પ્રકારો છે, બાહ્ય ફલન અને અંતઃફલન. જે ફલન માદાના શરીરમાં થાય એને આપણે અંતઃફલન કહીએ છીએ, બરાબર. એટલે મનુષ્યમાં અંતઃફલન થાય છે કારણ કે મનુષ્યમાં ફલનની જે ક્રિયા છે એ સ્ત્રીના શરીરમાં થાય છે. ફલન બાદ યુગ્મનજ બને છે, એટલે 2 કોષો જોડાઈ જાય અને એનો એક સંયુક્ત કોષ બને જેને આપણે યુગ્મનજ કીધું હતું. અને એ ધીમે ધીમે ગર્ભમાં વિકસિત થાય અને આ ગર્ભ છે એ ધીમે ધીમે ગર્ભાશયમાં વિકસિત થઈ અને નવજાત શિશુમાં પરિણમે છે. મનુષ્યમાં પ્રજનનની ક્રિયા માટે સ્ત્રી અને પુરુષ બંનેમાં અલગ અલગ પ્રજનન અંગો હોય, જેની આપણે ચર્ચા 9મા પ્રકરણમાં કરેલી છે. આ પ્રજનન અંગો દ્વારા તે પ્રજનન કરે છે એટલે લિંગી પ્રજનન થાય છે. આજે આપણે આ પાઠમાં શું જોવું છે એને જરા જોઈ લઈએ. સૌથી પહેલાં કેટલીક પ્રસ્તાવનારૂપ બાબતો જોઈશું, પછી તરુણાવસ્થા અને યૌવન આરંભ એના વિશે વાત કરશું, અને યૌવન આરંભમાં થતા ફેરફાર, એમાં એક ફેરફાર આજે આપણે જોઈશું, ઊંચાઈમાં થતો વધારો. બાકીના ફેરફારો છે એ બીજા ભાગમાં આપણે જોઈશું. સૌથી પહેલાં કેટલીક પ્રસ્તાવનારૂપ બાબતો જોઈએ. આપણને ખ્યાલ છે કે દરેક સજીવ પ્રજનનની ક્રિયા દ્વારા નવો સજીવ ઉત્પન્ન કરે છે. જે આપણે પ્રકરણ 9માં ભણેલા છીએ કે દરેક સજીવ છે એ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. જો મનુષ્ય અને ઘણા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત ઉંમર સુધી પહોંચ્યા પછી જ પ્રજનનની ક્રિયા કરે છે, બરાબર. જો એક ઉંમર છે કે જ્યારે આપણે નાના હોઈએ છીએ, જ્યારે એક ઉંમરે પહોંચી જઈએ, નિશ્ચિત આયુષ્યે પહોંચી જઈએ પછી આપણે પ્રજનનની ક્રિયા કરવા માટે લાયક બનીએ છીએ અથવા તો પ્રજનનની ક્રિયા કરીએ છીએ. આજે આ પ્રકરણમાં આપણે માનવ શરીરમાં થતા એવા ફેરફારો વિશે અભ્યાસ કરવાનો છે જેનાથી આપણે પ્રજનન કરવા માટે સક્ષમ બનીએ છીએ અથવા તો એ ક્રિયા આપણે કરી શકીએ એટલા આપણે યોગ્ય બનીએ છીએ. એવા કેવા કેવા ફેરફારો છે આપણા શરીરમાં જેને કારણે આપણે આવા ફેરફારોથી પ્રજનન કરવા માટે સક્ષમ બનીએ છીએ એનો અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણમાં કેટલાક અંતઃસ્રાવો વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે, જે બાળકોના થનારા પરિવર્તન, આપણા જે બાળકમાંથી આપણે તરુણાવસ્થામાંથી પુખ્તાવસ્થા તરફ આપણે ગતિ કરીએ છીએ, એમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારી સામે ઘણા બધા અંતઃસ્રાવો ગ્રંથિઓ છે. પિનિયલ ગ્રંથિ છે, હાઇપોથેલેમસ છે, પિટ્યુટરી છે, થાઇરોઇડ છે, પેરાથાઇરોઇડ છે, થાઇમસ છે, એડ્રિનલ છે, મૂત્રપિંડ છે, પક્વાશય છે. આ બધા બંનેમાં હોય, સ્ત્રી અને પુરુષ બંનેમાં હોય. અંડપિંડ છે એ સ્ત્રીમાં હોય અને શુક્રપિંડ છે એ પુરુષમાં હોય, બરાબર. આ બધા અંતઃસ્રાવી ગ્રંથિઓ છે જેના દ્વારા જુદા જુદા અંતઃસ્રાવો ઉત્પન્ન થાય છે. અને એ અંતઃસ્રાવો છે એ
આ પરિવર્તનોના મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ પરિવર્તન જે થાય છે એમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અંતઃસ્ત્રાવોને કારણે બાળકોનો વિકાસ થઈ તે પુખ્ત બને છે. આ જે અંતઃસ્ત્રાવો છે એને કારણે તે બાળકનો વિકાસ થાય છે અને ધીમે ધીમે એ પુખ્ત બને છે. તમારી સામે ચિત્ર દ્વારા મેં રજૂઆત કરી છે કે જેમ જેમ અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ થતો જાય એમ બાળક છે એ વિકાસ પામે અને એ પુખ્ત સુધી પહોંચે. હવે આપણે જોવું છે તરુણાવસ્થા અને યૌવનારંભ. જો આપણો જન્મ સમયથી જ આપણી વૃદ્ધિ ચાલુ થઈ જાય છે અને એ નિરંતર ચાલતી રહે છે 20-25 વર્ષ સુધી. તરુણાવસ્થા એમ જ યૌવનારંભના પહેલો જ મુદ્દો છે કે જન્મથી જ આપણી વૃદ્ધિ ચાલુ થઈ જાય છે. આપણે જન્મ લેતાની સાથે સાથે જ આપણી ઊંચાઈ, આપણું કદ, વજન એમાં વૃદ્ધિ થતી રહે છે. છેક 14 વર્ષ 25 વર્ષ સુધી એ ચાલુ રહે છે. પરંતુ 10 કે 11 વર્ષ 10 કે 11 વર્ષની આયુષ્ય થાય પછી વૃદ્ધિમાં એકદમ ઝડપ આવે છે. એકદમથી ઝડપ આવે. 10-11 વર્ષનું કોઈ બાળક હોય એને તમે એકાદ વર્ષ પછી જુઓ તો તમે એમના ઘણા બધા ચેન્જ આવે. તમને એમ થાય કે આ એ પહેલાં જેવો બાળક નથી. તો આ વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. આ પરિવર્તન છે એ વૃદ્ધિનો જ એક ભાગ છે. ભલે ઝડપી પરિવર્તન આવે છે પણ એ પણ વૃદ્ધિનો જ એક ભાગ છે. આ વૃદ્ધિ એ બાબતનો સંકેત છે કે હવે આપણે બાળક રહ્યા નથી પરંતુ પુખ્ત અવસ્થામાં પ્રવેશી રહ્યા છીએ. આ વૃદ્ધિ એ બાબતનો સંકેત છે. આપણને સંકેત, ઈશારો મળે છે, નિશાની મળે છે કે ભાઈ હવે આપણે બાળક રહ્યા નથી, હવે આપણે પુખ્ત અવસ્થામાં પ્રવેશી રહ્યા છીએ. સહેલીને એક પ્રશ્ન થાય છે કે શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય? આ પરિવર્તન જે થાય છે એ કોઈ નિશ્ચિત સમય સુધી થાય કે ચાલ્યા જ કરે? બીજો પ્રશ્ન એ થાય કે જીવનની આ વિશિષ્ટ અવસ્થા જેમાં હું બાળક પણ નથી અને પુખ્ત પણ નથી, આ બાલ્યકાળ અને પુખ્ત અવસ્થાની મધ્યમાં અવસ્થાનું કોઈ નામ છે? એનો જવાબ આપણે મેળવીએ. જો તમારી સામે એક ચિત્ર છે, બાળક અવસ્થા, પછી તરુણાવસ્થા અને છેલ્લે પુખ્ત અવસ્થા. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. એ આપણા ઈચ્છાથી ચાલતી પ્રક્રિયા નથી, એ એની મેળે કુદરતી રીતે થતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈ અને પ્રજનનની પરિપક્વતા થાય છે જેને તરુણાવસ્થા કહે છે. એ બી અવસ્થા કે જેમાં શરીરમાં કેટલાક પરિવર્તન થાય. કેવા કેવા પરિવર્તન થાય એ લખ્યા છે તમારી સામે. ઊંચાઈમાં વધારો થાય, શારીરિક બદલાવ થાય, અવાજમાં બદલાવ આવે, પ્રસ્વેદ ગ્રંથિ એટલે પરસેવાની ગ્રંથિ અને તેલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો થાય, પ્રજનન અંગોનો વિકાસ થાય, પછી માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય. તો આ અવસ્થામાં જે આ ફેરફાર થાય છે એ ફેરફાર થઈ અને પ્રજનનની પરિપક્વતા એટલે પ્રજનન કરવા માટે આપણે સક્ષમ બનીએ, યોગ્ય બનીએ, એવી અવસ્થાને આપણે તરુણાવસ્થા કહીએ છીએ. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈ અને લગભગ 18થી 19 વર્ષ સુધીની રહે છે. જો તરુણાવસ્થા છે એની શરૂઆત ક્યાંથી થાય તો કે 11 વર્ષથી શરૂ થાય અને 18થી 19 વર્ષ સુધી એ તરુણાવસ્થા રહેતી હોય છે. 18 આ જે 13થી 18 કે 19 વર્ષની ઉંમર છે એને તરુણ કહેવાતા હોવાથી આ અવસ્થાને તરુણો પણ કહે છે. આ અવસ્થાના બાળકોને તરુણો, ટીનેજર્સ કહેવામાં આવે છે. કારણ કે આ અવસ્થા છે 13થી તે 18 કે 19 વર્ષની જે અવસ્થા છે, સમય મર્યાદા છે, એમાં તરુણ કહેવાય એટલે એને તરુણો પણ કહે છે.
છોકરીઓમાં અવસ્થાનો પ્રારંભ છોકરાની સાપેક્ષ 1 કે 2 વર્ષ પહેલાં થઈ જાય છે. જો તરુણાવસ્થાનો પ્રારંભ છે એ છોકરાઓ કરતાં 1 કે 2 વર્ષ પહેલાં થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ દરેકમાં જુદી જુદી હોઈ શકે. શું કહે છે કે દરેકમાં જુદી જુદી હોઈ શકે. એવું જરૂરી નથી કે આપણે એક બાળક છે એ તરુણાવસ્થામાં 11 વર્ષે આવે તો બધાય બાળકો 11 વર્ષે જ પ્રવેશ કરે. કોઈક 12 વર્ષે પણ પ્રવેશ કરે તરુણાવસ્થામાં, કોઈક 13 વર્ષે પણ પ્રવેશ કરી શકે, અને કોઈક 11 વર્ષ પહેલાં પણ પ્રવેશ કરી શકે તરુણાવસ્થામાં. એટલે તરુણાવસ્થાની અવધિ છે એ દરેકમાં જુદી જુદી હોઈ શકે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવન આરંભનો કે છે. જો શરીરમાં અનેક બદલાવ આવે, ઊંચાઈ વધે, કદ વધે, શારીરિક ફેરફારો થાય. આ બધાય બદલાવ છે એ શેનો સંકેત છે? તો કે યૌવન આરંભનો, યુવાનીનો આરંભનો આ સંકેત છે. છોકરીઓ અને છોકરાઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ એ તરુણાવસ્થામાં સૌથી મહત્ત્વનું પરિવર્તન છે. છોકરા અને છોકરીઓમાં પ્રજનન અંગો જે છે, આજે આપણે 9મા પાઠમાં ભણ્યા છીએ, પ્રજનન અંગ, નર પ્રજનન અંગ અને માદા પ્રજનન, એનો વિકાસ થવો એ તરુણાવસ્થાનું સૌથી મોટું અને મહત્ત્વનું પરિવર્તન છે. છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ એ તરુણાવસ્થાનું સૌથી મહત્ત્વનું પરિવર્તન છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવન આરંભ સમાપ્ત થઈ જાય છે અને તે પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે. જ્યારે આ પ્રજનન અંગો છે એ પરિપક્વ થઈ જાય અથવા તો એનો સંપૂર્ણ વિકાસ થઈ જાય, એ સાથે જ તે તરુણાવસ્થાનો અંત થઈ જાય અને પુખ્તાવસ્થા શરૂ થઈ જાય. બરાબર. હવે આપણે જોવું છે યૌવન આરંભમાં થતા ફેરફાર. એમાં સૌથી પહેલો ફેરફાર છે ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં એકાએક વધારો એ યૌવન આરંભનો સૌથી મોટો દેખીતો બદલાવ છે. ઊંચાઈમાં એકાએક વધારો થવો એ યૌવન આરંભનો સૌથી મોટો અને દેખીતો, તમે અનુભવી શકો એવો ફેરફાર છે કે ઊંચાઈમાં એકદમ આપણે વધવા માંડીએ. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ પગના હાડકાઓમાં વૃદ્ધિ થાય છે. કેમ આપણી ઊંચાઈ વધે છે? તો કે આપણા જે હાથ અને પગના જે હાડકાં છે એની લંબાઈમાં વધારો થાય છે, જેને કારણે વ્યક્તિ છે એ ઊંચો બને છે. એટલે તરુણાવસ્થામાં પ્રવેશીએ ત્યારે આપણી ઊંચાઈમાં એકદમ વધારો થાય છે. આપણે અગાઉ જોયું એમ કે ભાઈ 11 વર્ષની ઉંમરેથી એકદમથી બદલાવ આવે છે શરીરોમાં, એને કારણે વ્યક્તિ છે એ એકદમ ઊંચો બને છે. ઊંચાઈમાં વધારો આ પહેલો ફેરફાર છે. શરૂઆતમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓની ઝડપ વધારે હોય છે. ઊંચાઈમાં છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી છોકરીઓ વધે છે, પરંતુ 18 વર્ષની ઉંમરે બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. 18 વર્ષની ઉંમર થાય ત્યારે છોકરો અને છોકરી લગભગ બંને સમાન ઊંચાઈના પ્રાપ્ત છે. શરૂઆતમાં છોકરીઓની ઊંચાઈ છે એ વધારે ઝડપથી વધે છોકરાની સરખામણીમાં, પરંતુ 18 વર્ષની ઉંમરે બંને પોતપોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય. જો બરાબર સમજજો કે અલગ અલગ વ્યક્તિઓમાં ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય. જો બંને 12 વર્ષના જ છે પણ બંનેની ઊંચાઈમાં ફેર છે, એટલે બંનેમાં વૃદ્ધિ થવાનો જે દર છે, વૃદ્ધિ થવાની જે ક્રિયા છે એ જુદી જુદી હોઈ શકે. એમ દરેક વ્યક્તિમાં આ ક્રિયા છે એ અલગ અલગ હોઈ શકે. કેટલાકમાં યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે, ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાકમાં ધીરે ધીરે વધે. કેટલાકમાં એવું હોય કે તરુણાવસ્થામાં પ્રવેશે એટલે તરત એની ઊંચાઈ એકદમ તીવ્ર ગતિથી વધવા માંડે અને પછી એની ગતિ ધીમી પડી જાય. અને કેટલાક છે એ ધીમે ધીમે એમાં વૃદ્ધિ પામે ને છેક સુધી યૌવન આરંભ પૂર્ણ થાય ત્યાં સુધી અથવા તો તરુણાવસ્થા પૂરી થાય ત્યાં સુધી એની વૃદ્ધિ થતી રહે છે. એટલે એવું જરૂરી નથી કે 12 વર્ષના આપણે સમાન મિત્રો હોય. તમારી સાથે ભણતા બધા મિત્રો છે એની બધાની ઊંચાઈ એક સરખી જ હોય અથવા બધા એક ઊંચાઈમાં એક સરખા જ વૃદ્ધિ પામે એવું જરૂરી
નથી. દરેકમાં આ વૃદ્ધિનો દર છે એ જુદો જુદો હોઈ શકે. કેટલાક છે એ તીવ્ર ગતિથી વધે, એકદમ ઊંચાઈ વધે અને પછી ધીમે ધીમે એની ગતિ ધીમી પડે, અને કેટલાક છે એ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. મને ચિંતા થાય છે, સહેલીને પ્રશ્ન થાય છે કે ભાઈ મને ચિંતા થાય છે કે હું તો ઊંચી તો થઈ ગઈ છે, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે. આવું કેમ હોય છે? ભાઈ ઊંચી તો થઈ ગઈ પણ શરીરની તુલનામાં મારો ચહેરો છે એ હજી નાનો દેખાય છે, એટલે સમપ્રમાણ શરીર નથી. આવું કેમ થતું છે? શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ કરી શકતા નથી. જો શરીરના બધા અંગો, હાથ, પગ, મોઢું, છાતી, આ બધા એક સમાન દરે વૃદ્ધિ કરતા નથી. એક સરખી વૃદ્ધિ એમાં થતી નથી તરુણાવસ્થામાં. ક્યારેક ક્યારેક તરુણાના હાથ અને પગ છે એ અન્ય અંગોની સાપેક્ષ મોટા દેખાય. ચિત્રમાં તમને દેખાડાય હાથ અને પગ છે એ મોટા થઈ ગયા હોય અને ચહેરો કે બીજા અંગો છે એ નાના દેખાતા હોય, એવું બને, બરાબર. પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરી અને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય. ધીમે ધીમે બાકીના જે ભાગો જેની વૃદ્ધિ નથી થઈ, માની લો કે હાથની વૃદ્ધિ થઈ અને પગની વૃદ્ધિ નથી થઈ, અથવા હાથ અને પગની વૃદ્ધિ થઈ ગઈ છે અને ચહેરાની વૃદ્ધિ બાકી છે, તો ધીમે ધીમે ચહેરાના ભાગની પણ વૃદ્ધિ થઈ અને શારીરિક પ્રમાણ જે છે, આપણા શરીરનું જે પ્રમાણ છે એ સંતુલિત થઈ જાય અને શરીર છે એ સુડોળ બની જાય. પછી ધીમે ધીમે ચહેરો, હાથ, પગ બધું એક સમાન આપણને દેખાય, એટલે સુડોળ બની જાય છે શરીર. આ અવસ્થા જ્યારે પૂર્ણ થવાની હોય ત્યાં સુધીમાં શરીર છે એ બધાય અંગો એક સમાન વિકાસ કરી લે અથવા તો એક સમાન વૃદ્ધિ કરી અને શરીરને સુડોળ બનાવી દે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ, તો કોઈ પણ વ્યક્તિ, માની લો કે તમે જ છો, તો તમારી ઊંચાઈ છે એ તમારા પરિવારના કોઈ સભ્ય સાથે લગભગ સમાન હોય. એટલે કે તમારા પપ્પા કે મમ્મીની ઊંચાઈ જેટલી જ તમારી ઊંચાઈ હોય છે તરુણાવસ્થા પૂર્ણ થાય ત્યારે, બરાબર. તમારા ઘરમાં તરુણાવસ્થા પૂર્ણ થઈ હોય એવા મોટા ભાઈ બહેન હોય તો તમે જોશો કે એની ઊંચાઈ તમારા મમ્મી કે પપ્પાની જેટલી જ હોય. એટલે પરિવારમાં કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ છે એ પરિવારના કોઈ બીજા સભ્ય સાથે લગભગ સમાન હોય. ભલે બંને એક સમાન ન હોય પણ એની જેટલી નજીક તો હોય જ, બરાબર. શું કરવા આવવું હોય છે? તો કે ઊંચાઈ છે એ માતા પિતા દ્વારા જનીન પર આધારિત, પ્રાપ્ત જનીન ઉપર આધારિત છે. આ ઊંચાઈ છે એનું કારણ એ છે કે એ માતા પિતા દ્વારા જનીનમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે જનીનિક કારણ છે. ઊંચાઈ એ જનીનિક કારણ છે, એ વારસામાં મળતી બાબત છે અને એ માતા પિતા તરફથી. એટલે માતા પિતાની જે ઊંચાઈ હોય એ બાળકમાં આવે. આપણે ચિત્ર દ્વારા જોઈએ. જો માતા અને પિતાની જેટલી ઊંચાઈ છે એટલું જ પુત્ર અથવા પુત્રીની ઊંચાઈ બને મોટે ભાગે, બરાબર. એના કારણ શું છે? તો કે એ જનીનિક છે. જનીન દ્વારા એ પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવે છે. પરંતુ વૃદ્ધિના વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર પણ આવશ્યક છે. જો આ વર્ષો છે જે આપણે તરુણાવસ્થા 11થી લઈને 18 કે 19 વર્ષની, એ દરમિયાન વૃદ્ધિ જે આપણી તીવ્ર ગતિથી થતી હોય છે, ખૂબ ઝડપથી થતી હોય છે, એટલે એ સમયે સંતુલિત આહાર લેવો જરૂરી છે. સંતુલિત આહાર કેવો હોય એ તમે અગાઉના ધોરણોમાં શીખ્યા છે. પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર, કાર્બોદિત, ચરબી, આ બધાયનું યોગ્ય પ્રમાણ હોય એને આપણે સંતુલિત આહાર કહીએ છીએ. તો આવો સંતુલિત આહાર પણ જરૂરી છે. આ સંતુલિત હાડકાથી શું થાય? આહારથી તો કે તે હાડકાં અને સ્નાયુઓના તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડે છે. શરીરના જે હાડકાઓ છે, સ્નાયુઓ છે, એને શરીરના અન્ય ભાગોને યોગ્ય વૃદ્ધિ કરવા માટે પોષણ પૂરું પાડે છે. એટલે સંતુલિત આહાર તો જરૂરી છે જ. એવું ન માનવાનું કે ભાઈ કુદરતી પ્રક્રિયા છે, વૃદ્ધિ તો થયા કરશે, આપણે ગમે તે ખાશું ચાલશે. સંતુલિત આહાર છે એ જરૂરી છે. હવે પ્રવૃત્તિ આપી છે તમારા ટેક્સ્ટ બુકમાં 10.1, એને જોઈએ કે ભાઈ જે તે ઉંમરે બાળક છે, છોકરો કે છોકરી,
એ એની ઊંચાઈના કેટલા ટકા ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, બરાબર. છોકરો છે એ 8 વર્ષની ઉંમરમાં 72%, 9 વર્ષની ઉંમરમાં 75%, એની પૂર્ણ ઊંચાઈના, બરાબર. એવી રીતે છોકરી છે એ પણ આવી રીતે ટકાવારીના સંદર્ભમાં જુઓ તમે, અહીંયા ઉંમર આપી છે કોષ્ટકમાં, કેટલી ઉંમરે કેટલી ટકા ઊંચાઈ એની પ્રાપ્ત કરી લીધી હોય, બરાબર. હવે આપણે જોઈએ કે માની લો કે કોઈ એક છોકરો છે એની 11 વર્ષ ઉંમર છે, તો એની કુલ ઊંચાઈ, એની જે મહત્તમ ઊંચાઈ છે એના કેટલા ટકા ઊંચાઈ એને પ્રાપ્ત કરી લીધી છે, તો કે 81% જેટલી પ્રાપ્ત કરી લીધી છે. જ્યારે છોકરીએ 11 વર્ષની થાય તો એને એની ઊંચાઈની, મહત્તમ ઊંચાઈની 88% ઊંચાઈ એને પ્રાપ્ત કરી લીધી હશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. અને એના માટેનું એક સૂત્ર છે કે પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી આપણે સેન્ટીમીટરમાં કરીએ તો એનું સૂત્ર શું છે, તો કે વર્તમાન ઊંચાઈ, એની અત્યારે ઊંચાઈ કેટલી છે, વર્તમાન ઊંચાઈએ પૂર્ણ ઊંચાઈની ટકાવારી કેટલી છે, કેટલા ટકા એને મળવા જોઈએ અહીંયા કોષ્ટક ઉપરથી, અને એને ગુણ્યા 100. આપણે 9 વર્ષની ઉંમરની એક ઉદાહરણ જોઈએ. એક છોકરો છે એની ઉંમર 9 વર્ષ હાલમાં, અને એની વર્તમાન ઊંચાઈ એટલે કે આ 9 વર્ષની ઉંમરે એની ઊંચાઈ છે એ 120 સેન્ટીમીટર છે. તો જ્યારે વૃદ્ધિકાળનો અંતિમ તબક્કો હોય છે ત્યારે એની અંદાજિત ઊંચાઈ કેટલી છે, એટલે કે જ્યારે આ તરુણાવસ્થા પૂરી થશે અને આ વૃદ્ધિની પ્રક્રિયા અટકશે ત્યારે એની ઊંચાઈ કેટલી હશે. તો આપણું જે સૂત્ર છે એ સૂત્ર આપણે જોઈએ, વર્તમાન ઊંચાઈ છેદમાં વર્તમાન ઊંચાઈ પૂર્ણ ઊંચાઈની ટકાવારી, જે આપણને કોષ્ટકમાંથી મળે છે, અને એને ગુણ્યા 100. વર્તમાન ઊંચાઈ કેટલી છે એની, તો કે 120 સેન્ટીમીટર છે, અને 9 વર્ષની ઉંમર છે, એટલે 9 વર્ષની ઉંમરે છોકરાની પૂર્ણ ઊંચાઈની કેટલી ટકાવારી છે, તો કે 75%, એટલે 120/75 ગુણ્યા 100. એનો છેદ ઉડાડી અને ગુણાકાર કરશો તો કેટલો આવશે, 160 સેન્ટીમીટર. એટલે આ છોકરો જ્યારે તરુણાવસ્થા પૂર્ણ કરશે, એટલે કે 18 વર્ષ કે 19 વર્ષે, જ્યારે 100% એને ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે, ત્યારે એની કુલ ઊંચાઈ કેટલી હશે, અંદાજિત 160 સેન્ટીમીટર જેટલી એની ઊંચાઈ થઈ ગઈ છે, બરાબર. આવી રીતે તમે કોષ્ટકની મદદથી બીજા પણ ઉદાહરણ છે એ ગણી શકો. આજે એટલું રાખીએ. ગૃહ કાર્ય નોંધી લઈએ. પહેલું, તરુણાવસ્થા એટલે શું, તેની અવધિ જણાવો, એટલે એનો સમયગાળો જણાવવાનો છે. યૌવન આરંભે સૌથી મહત્ત્વનું પરિવર્તન કયું આવે છે? યૌવન આરંભમાં ઊંચાઈમાં થતો વધારો સમજાવો. એક છોકરીની ઉંમર 10 વર્ષ છે, તેની વર્તમાન ઊંચાઈ 168 સેન્ટીમીટર છે, તો તેના વૃદ્ધિકાળના અંતિમ તબક્કામાં, એટલે કે જ્યારે એ પૂર્ણ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે એની અંદાજિત ઊંચાઈ કેટલી છે, બરાબર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.